કે ને યાર તે ડોડો ખાઈ લીધું એટલે પૂરું ઓને નો ભૂખ લાગે સટ્ટો લઈ જાય દેવાઈ જાય કે યાર આમ ऊपर शुरू से लेके एंड तक मतलब कि પહેલેથી લઈને છેલ્લે સુધી તમને ખબર જ છે આપણો બ્લોગ જોવાનો છે તો ગુડ મોર્નિંગ દોસ્તો અમે છીએ અત્યારે મહાબળેશ્વરમાં અને અમારો છે આજે 5મો દિવસ અને ખાસ તમે ચેનલમાં નવા હોય તો પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાઓ અને બાજુમાં બેલ આઇકન ટંગ દબાવી દીધો જેથી તમને આવા અવનવા બ્લોગ જોવા મળે આજે અમે મહાબળેશ્વરમાં શું શું જોઈએ છીએ કયા કયા પોઈન્ટ પર જઈએ છીએ ખાસ તમને બતાવશું અને કેવી એક્ટિવિટી કરીએ છીએ એ પણ તમને કહીશું અને જો હજુ તમે આગળના બ્લોગ આપણા ના જોયા હોય લોનાવાલાના માથેરનના તો બધા બ્લોગ આપણી યુટ્યુબ ચેનલ પર જાઓ જુઓ અને કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો તો આજે દર્શન કરીશું આપણે મહાબળેશ્વરમાં લેટ્સ ગો બધા ભરપેટ નાસ્તો કરીને હવે મહાબળેશ્વરના દર્શન કરવા માટે મહાદેવને જાશું અને ગાડી હકાવવાના અમારા સર આનું ડ્રાઇવિંગ એટલું એવી છે ને તમે વાત પૂછો માં એમને મંદિરે પહોંચી જાઓ તમે પ્લેનની જેમ ઉડતી હોય ગાડી એમ્બ્યુલન્સ લઈ જા હા હાલો હો ને હવે બહુ બોલાઈ રહ્યો ને હાલો ફાઇનલી બધા લોકો રેડી થઈને મહાબળેશ્વર જોવા માટે નીકળી ગયા છે બધા લોકો છત્રી લે છે આ લોકો શું કરો ભાઈ તમે છત્રી લ્યો છો બાય બાય નહીં જાય છીએ હજી બાય બાય હજી જાય છીએ હવે જોઈ જતા ને તમે ક્યાંય હર મહાદેવ હર ये है कृष्ण मंदिर यहाँ पे देख सकते हो यहाँ पे एक दिक्कत है सभी जगह पे वीडियोग्राफी और फोटोग्राफी करना मना है फिर भी लोग कहीं कहीं जगह पे मेरे तरह कर रहे हैं अंदर यहाँ पे मंदिर है और बढ़िया सा व्यू आता है दर्शन किया ओके और यहाँ पीछे की तरफ एकदम शानदार व्यू है મિત્રો અમે અત્યારે સાવિત્રી પોઈન્ટ ઉપર આવ્યા છીએ અને બધા વરસાદના મસ્ત વાતાવરણમાં પીગળે છે અહીંયા એક એવું છે ગમે એ વસ્તુ તમે આ ખીણમાં ફેંકશો ને તો અંદર નહીં જાય પવન એવું છે કુદરતી કે પાછી વસ્તુ ફેંકી દે જો આ ભાઈ હમણાં ફેંકશે ફેંકો તો ક્યાં ગઈ એ હા ધંધા ખોટા આબરોમાં આવું કોઈ હોતું જ નથી નાખું ની 10000 વાળો પાછળ જોઈ ઓય ભાઈ જે કોઈ એ આવી કે હું થયું તું હા ફેંકો ફેંકો जो सही है जो सही है हो भाई सही है हो भाई सत्य ये बात सही है गाइस आप लोग मानो या ना मानो पर यहाँ पे ऐसा होता है ઇકો પોઈન્ટ છે અવાજ આવે છે ભી અહીંયા અરે અવાજ જ નથી આવતો હા ફોટો
ખોટું હે નથી આવતો એવું હે આ બધા રેનકોટ જ પહેરવા મેં રેનકોટ પહેરી લીધો કારણ કે મારા ફોટા પાડો હોય સારા સારા કપડામાં એટલે આપણે તો રેનકોટ બેનકોટ પહેરી એટલે આપણા કપડાં પલરે નહીં ચાકરના કારણે પલરી જાય છે કપડાં મિત્રો આ એક નવો પોઈન્ટ આવ્યો પાછો નવો પોઈન્ટ એનું લીધું અમે કેવા લાગો જોકર જેવા લાગો આપણે મેગી આમ મેગી બનાવી છે પવન નો લાગે એવું જગ્યા કરે ઠંડી લાગે છે દિશાને યાડો બેહી છે તો બનાવી લીધું કેને યાર તે ડોડો ખાઈ લીધું એટલે પૂરું અમને નો ભૂખ લાગે સટ્ટો લઈ જાય ને દેવાઈ જાય કે યાર આમ ઉપર આવા ખૂબસૂરત વાતાવરણમાં મહાબળેશ્વર બધા લોકોનો કાર્યક્રમ જોવો ઘરેથી બધી વસ્તુ લઈને આવ્યા અને હિલ સ્ટેશન ઉપર મેગી બનાવે ને એ ખાવાનો આનંદ એટલે હું કે કેવિનભાઈ કેવો છે અરે એમાં કઈ ઘટે જ નહીં ભાઈ અને એમાંય કેવિન બનાવે છો એટલે કાંઈ ન ઘટે અને અમારા બે વ્યક્તિ જો અહીં ઊભા છે કંઈક વસ્તુ લઈ આવે છે હજી ખાવાની તો હું લઈ આવી કંઈ ખબર નહીં હવે બાકી નજારો એક નંબર છે ને એમાંય મેગી મળી જાય એટલે મજા જ આવી જાય હો ભાઈ મિત્રો આ લોકો ઠામ વાસણ ધોવાની સ્ટ્રીક જોવો પાણીના અભાવના કારણે આ માણસ છે ને અહીંયાથી છત્રીથી વાલ ખોલે છે ઊંચો કરે અને અહીં આગળ પાણી આવે તો આ એની સ્ટ્રીક છે તો નિંજા ટેકનિક તો ગુજરાતી જ અપનાવી શકે હો ભાઈ બીજા કોઈ નો અપનાવી શકે એ આવી વઈ જો વાલ ખુલ્લો હાલો અહીંથી આ ભાઈ વાલ ખુલે જાવ ઓટોમેટિક પાણી છે કુદરતી પાણી છે આ કેમ થયું ભાઈ પાણી પતી ગયું એક 500 લીટર પતી ગયું 1000 લીટર ચાલુ કરું એ બધું પાણી પતી ગયું હે આ વાસે જ પાણી આવી છે છોકરાઓ જોવો આ કઈ ટેકનિક જોવો હાલો ગાય આવ્યું જો પાણી આવે જાય જોવો મિત્રો તમે જોઈ શકો છો 1000 લીટરનું ટાંકાનું પાણી આવ્યું છે આ લોકો આ જો છૂટો ધોધ છૂટો 1000 લીટર એવું પાણી હો મહારાષ્ટ્રમાં આવીને આવી મજા કરે જા બધા જોયું ને ગુજરાતીની મહારાષ્ટ્રમાં આવીને કેવી કેવી ટેકનિકો કરે છે હવે અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે પેટ ભરી લીધું છે હવે જઈ છીએ બીજા પોઈન્ટ ઉપર અલગ હજુ જોઈએ કેવા પોઈન્ટ છે મહાબળેશ્વરમાં તમે આહલાદાયક વ્યૂ જોઈ શકો છો મહાબળેશ્વરના ટોપ હિલ સ્ટેશન ઉપર છીએ અમે અને અહીંયાથી કેટલો સુંદર નજારો કેટલું નીચે છે આ તમે જો આ સિટી છે અને અમે અહીંયા હતા અહીંયાથી ઉતરીને નીચે આવ્યા તમે જોઈ શકો છો અહીંયા બધા ઊભા છીએ અત્યારે અમે તમે વિચારતા હશો કે અહીંયા કેમ ઊભા છો બટ વ્યૂ જોઈએ છીએ અને ફાઇનલી અમે કપડાં ચેન્જ કરી નાખ્યાનું કારણ છે કે અમે બધા પલળી ગયા હતા અને હા મિત્રો અમને એટલી મજા આવી મહાબળેશ્વરના બધા વ્યૂ પોઈન્ટ ઉપર 48 પોઈન્ટ છે કે જ્યાં તમે ફરી શકો છો મોજ મસ્તી કરી શકો છો અહીં આવવા માટે બહુ થોડું ધ્યાન રાખવા જેવું છે ઘાટ એ પ્રકારના ઊંચાઈ ઉપર છે ને એટલા માટે અને જો તમે ચેનલમાં નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા અવનવા વ્લોગ જોવા માટે બાજુમાં બેલ આઇકન પણ ટંગ દરાને દબાવી દેજો જી હા મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ